હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026 વાર્ષિક પરીક્ષા માટે વિભાગ બીની અંદર ચેપ્ટર નંબર 6નું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. ચેપ્ટર નંબર 6 પહેલો દાખલો છે, રેખાઓ AB અને CD બિંદુ Pમાં છેદે છે. જો ખૂણો APC જેમ ખૂણો BPC બરાબર 7/8 હોય તો તમામ ખૂણાઓ શોધો. તો જોઈ લઈએ આપણે પહેલાં. તો અહીંયા કિરણ PC એ રેખા AB પર હોવાથી તો ખૂણો APC વત્તા ખૂણો BPC બરાબર 180 રેખિત જોડના ખૂણા. તો અહીં ખૂણો APC જેમ ખૂણો BPC બરાબર 7/8 ગુણોત્તરનો સરવાળો કરતા 7 + 8 એટલે 15 થશે. માટે ખૂણો APC બરાબર 7/12 ગુણ્યા 180 બરાબર 7/15 તો 180ના ભાગ પડીશું 15 ગુણ્યા 12 15 કટ થાય તો 12 × 7 84 તો ખૂણો APC આવશે 84 અંશ. ખૂણો BPC બરાબર 8/15 ગુણ્યા 180 તો 8/15 ગુણ્યા 15 ગુણ્યા 12 15 કટ થાય તો 12 ગુણ્યા 8 એટલે 96 આવશે ખૂણો BPC. હવે અહીં ખૂણો APC બરાબર ખૂણો DPC અભિકોણ છે તો બેનો કેવા થાય સરખા. તો ખૂણો APC બરાબર ખૂણો DPB બરાબર 84 અંશ માટે ખૂણો DPB થશે 84 અંશ. તે જ રીતે ખૂણો BPC બરાબર ખૂણો APD અભિકોણ છે માટે ખૂણો BPC બરાબર ખૂણો APD બરાબર 96 તો ખૂણો APD થશે 96 અંશ. ત્રીજો દાખલો જોઈ લઈએ. બીજો આવશે, ખૂણો X અને ખૂણો Y પૂરક કોણ છે. જો ખૂણો A જેમ ખૂણો Y બરાબર 23/13 હોય તો ખૂણો A અને ખૂણો Y શોધો. તો ખૂણો A અને ખૂણો Y પૂરક કોણ છે માટેથી ખૂણો X વત્તા ખૂણો Y બરાબર 180 તો ખૂણો X જેમ ખૂણો Y બરાબર 23/13 ગુણોત્તરનો સરવાળો કરતા 23 + 13 36 માટે ખૂણો X બરાબર 23/36 ગુણ્યા 180 23/36 ગુણ્યા 36 ગુણ્યા 5 36 થશે કટ થાય તો 23 ગુણ્યા 5 તો અહીંયા થશે ખૂણો X બરાબર થશે 115. હવે ખૂણો Y બરાબર 13/36 બરાબર 180 13/36 બરાબર 36 ગુણ્યા 5 36 36 કટ થાય તો 13 ગુણ્યા 5 એટલે 65 થશે Yની કિંમત. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ. ખૂણો ABD અને ખૂણો DBC આસન કોણ છે. જો ખૂણો ABD બરાબર 1.5 x અંશ ને ખૂણો DBC બરાબર 2x અંશ હોય તો અને ખૂણો ABC 70 અંશ હોય તો ખૂણો ABD અને ખૂણો DBC શોધો. તો અહીં ખૂણો ABD અને ખૂણો DBC આસન કોણ છે. તમારે ખૂણો ABC બરાબર ખૂણો ABD વત્તા ખૂણો DBC માટે 70 બરાબર 1.5x વત્તા 2x તો અહીંયા 70 બરાબર 3.5x છેદમાં લઈ જાય 3.5 ને તો 70/3.5 બરાબર x તો 70 ગુણ્યા 10/35 એટલે 3.5 એટલે 35/10 થાય એટલે છેદનો છેદ ઉપર આવે એટલે ગુણાકારના સંબંધમાં આવી જશે ઉપર 70 ગુણ્યા 10/35 બરાબર x માટે 2 ગુણ્યા 35 બરાબર 10/35 35 કટ થાય તો xની કિંમત આવશે 20. હવે ખૂણો APD બરાબર 1.5x xની કિંમત છે 20 તો 15/10 ગુણ્યા 20 બિંદુ ઉડી જાય 15 ગુણ્યા 2 એટલે 30 થશે માટે ખૂણો APD થશે 30 અંશ. હવે ખૂણો DBC બરાબર 2x xની કિંમત 20 તો 20 ગુણ્યા 2 એટલે 40 માટે ખૂણો DBC બરાબર 40 અંશ. ચોથો દાખલો, કિરણ BD એ ખૂણો ABCનો દ્વિભાજક છે તથા કિરણ BE એ ખૂણો DBCનો દ્વિભાજક છે. જો ખૂણો EBC બરાબર 19 અંશ હોય તો માટે ખૂણો DBC ખૂણો ABC તથા ખૂણો ABE શોધો. માટે કિરણ BE એ ખૂણો DBCનો દ્વિભાજક છે તેથી ખૂણો EBC બરાબર ખૂણો DBE બરાબર 19 અંશ માટે ખૂણો DBC બરાબર ખૂણો DBE વત્તા ખૂણો EBC 19 + 19 થશે એટલે 38
માટે ખૂણો DBC બરાબર 38 અંશ. કિરણ BD એ ખૂણો ABCનો દ્વિભાજક છે, તેથી ખૂણો ABC બરાબર ખૂણો BDC બરાબર 38 છે. માટે ખૂણો ABC બરાબર ખૂણો DBC થશે 38 + 38, તો અહીંયા થશે આપણે 76 થશે, માટે ખૂણો ABC થશે 76 અંશ. અહીં વિદ્યાર્થી મિત્રો આવશે D આવશે, માટે ખૂણો ABD બરાબર ખૂણો DBC 38 અંશ, એટલે થશે ખૂણો ABC થશે 76 અંશ. ખૂણો ABE બરાબર ખૂણો ABD વત્તા ખૂણો DBE, તો 38 + 19 થશે 57, માટે ખૂણો ABE થશે 57. 5મો દાખલો, રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. જો ખૂણો POR 55 અંશ અને ખૂણો QOS 2x - 5 અંશ હોય તો x ની કિંમત શોધો. માટે રેખાઓ AP, PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે, માટે ખૂણો POR અને ખૂણો QOS અભિકોણ છે. તો બરાબર POR બરાબર POR, તો અહીંયા આવશે માટે QR આવશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે POR આવશે, તો અહીંયા આવશે ખૂણો QOS આવશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલ થઈ ગઈ છે. માટે ખૂણો POR એટલે આ બિંદુ સરખા, બરાબર છે, POR અને આવશે QOS, બિંદુ કેવા થશે? અભિકોણ છે, એટલે સરખા થશે. હવે કિંમત મૂકી દીધા, તો 55 અંશ બરાબર 2x - 5, 5 આ બાજુ એટલે વત્તા, તો અહીંયા થશે 60 બરાબર 2x, છેદમાં લઈ જઈએ 60/2, 30 × 2, 2 × 28, તો x ની કિંમત આવશે 30 અંશ. હવે છઠ્ઠો છે વ્યાખ્યા આપો. પહેલી છે સરળ કોણ, જે ખૂણાનું માપ 180 અંશ હોય તેને સરળ કોણ કહે છે. બીજું, સમરેખ બિંદુઓ, 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તેમને સમરેખ બિંદુઓ કહે છે. ત્રીજું, લઘુકોણ, જે ખૂણાનું માપ 0 અંશથી વધુ અને 90 અંશથી ઓછું હોય તેને લઘુકોણ કહે છે. ચોથું, ખૂણાઓની રેખિત જોડ, જો બે ખૂણા આસન કોણનો સરવાળો 180 થાય તો તે ખૂણાઓને રેખિત જોડ કહે છે. પાંચમું, અભિકોણ, બે ખૂણાઓ પરસ્પર છેદવાથી બનતા અને સામાન્ય ભુજ ન ધરાવતા ખૂણાઓને બે જોડને અભિકોણ કહે છે. છઠ્ઠું, આસન કોણ, જે બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ સામાન્ય ભુજની અલગ અલગ બાજુએ હોય તેવા ખૂણાઓને આસન કોણ કહે છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.